ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં હું નીકળી ગયો શૂટ માટે અને આજનું વેધર જોતો એકદમ મસ્ત અને ક્લીન દેખાતું હતું. ત્યાંની સાથે જ અમારી ટેક્સી આવી ગઈ. ટેક્સીની અંદર હું બેસી ગયો. બેસીને અંદર ડેકોરેશન ને ડીજે ભાઈ જોરદાર વાગતું હતું. પછી આજનું વેધર જોતા 2 દિવસથી એવું લાગતું હતું કે શૂટ નહોતું થતું, પણ આજનું ક્લીન વાતાવરણ હતું એટલે શૂટ મસ્ત થાય એવું હતું. પણ જોકે વાદળા થોડાક હતા ત્યાંમાં જ અમે પહોંચી ગયા લેડી બુદ્ધાની સાથે અંદર જઈને અમે ભગવાનના દર્શન કર્યા. એમ દર્શન કરી લીધા બુદ્ધ ભગવાનના. પછી ભાઈ અગરબત્તી આ લોકો કરી લીધી. પછી કપલે 1 રૂપિયો મૂક્યો ભાઈ, ઇન્ડિયન રૂપિયો મૂકીને ભાઈ એણે દર્શન કર્યા, દાંતે કાઢ્યા. પછી અમે કરતું શૂટની સાથે આ 2-3 કપલ આવી ગયા કે અમારો 1-2 ફોટો સેશન કરતા હતા. અમે બી એમને મોબાઈલમાં ફોટો સેશન કરી દીધું. અને પછી બાજુમાં જ નજર જતા મને આનંદ અંબાણી લાગ્યો. પછી તો મેં તો ટેલી કર્યું ભાઈ આ છે કે નહીં, પણ હતો બીજો. આગળ જતાની સાથે 2 ડોગી ભાઈ સામે થઈ ગયા. મને એમ થયું હમણાં ફાઇટ કરશે. પણ ફાઇટ ન કરી, ખાલી એમ ધડાધડી બોલાવી દીધી. પછી અમે કરી દીધું ફટાફટ શૂટ ચાલુ. ભાઈ મારું કામ પૂરું થયું ને અમે તે કેમેરા ચાલુ કર્યો ભાઈ, એને ફોટોગ્રાફી કરી એકદમ જોરદાર. જો તમે બેહીને ફોટો આમ ને તેમને મજા આવે એમ ફોટો લીધા. પછી મને કે ભૂરો કે એક ફોટો આપણો પાડી દો ભાઈ. પછી એક કોડક કેમેરામાં ભાઈ રોલવાળા કેમેરામાં ફોટો પાડ્યો. અને પછી અહીંયાથી નીકળવાનું થઈ ગયો એટલે મને એમ થયું એક સેલ્ફી લઈ લો. અને પછી હું કહી દઉં બાય ને પછી અમે બોલી દીધું ટેક્સીમાં આવી ફોર્ચ્યુનર ભાઈ એકદમ જોરદાર નવી ટી ગાડી લઈને આવ્યો હતા. અમે બેસી ગયા, જોરદાર મજા આવી. પછી તો જો લેડી બુદ્ધા દેખાતા હતા એમને ગુડ બાય ટાટા કરી દીધું. ને પછી અમે આવી ગયા એક કાફેમાં શૂટ કરવા માટે. ત્યાં તો જોયું તો એકદમ જોરદાર વાતાવરણ હતું. વાતાવરણ બહુ મસ્ત હતું, પણ તડકો એટલો હેવી હતો ને. પછી અમે નક્કી કર્યું કે ભાઈ શૂટ અત્યારે નથી કર્યું, થોડી વાર માટે આપણે આરામ લઈ લઈશું. અને એટલો હેવી તડકો હતો ને કે મારી આંખી નહોતી ખુલતી વિડીયોમાં. પછી મેં લોકેશન જોઈ લીધા, એકદમ જોરદાર નજારો હતો. પછી શૂટ ચાલુ અમે કરી દીધું. અમે શૂટ કરવાની સાથે જ તરત ત્યાંની એક ટીમ આવી ગઈ પ્રી વેડિંગ શૂટ માટેની. એ લોકો પ્રી વેડિંગ આપણા લોકેશન ઉપર એણે બી ચાલુ કરી દીધું. પછી આપણે તો વેઇટિંગ કરવું જ પડે એટલે વેઇટિંગ કેટલી ઘણી અમે અડધો કલાક વેઇટિંગ કર્યું. પછી તો એનું કામ પતી ગયું. પછી આપણી ફોટોગ્રાફી જોઈને વિડીયોગ્રાફી જોઈને એને પણ એમ થયું કે આ ભાઈ ક્યાંથી આવ્યા છે. તો મેં કીધું ભાઈ ઇન્ડિયાથી. અને પછી એણે આપણું જો વિઝન સ્ટોરીઝનું આખું પેજ ઇન્સ્ટા ઉપર આખું જોઈ લીધું. પછી મેં એમને ફોલો કરાવ્યું ને 1-2 એમની પાસેથી રિવ્યૂ પણ માંગ્યા. પણ એ લોકોએ રિવ્યૂ સામેથી જ આપી દીધા હતા. મેં જોયું ત્યાં તો. પછી તો સાંજ પડી ગઈ. આવી જ રીતને મસ્ત સનસેટ થઈ ગયો અને નાઇટ થઈ ગઈ. પછી અમે તો ડાયરેક્ટ સીધા હોટેલ ઉપર. ભાઈ જમવાનું હતું પણ લાવ્યા હતા એ ઘરનું હતું, થેપલા ને એવું, ચા ને થેપલા મસ્ત ખાઈ પીને સૂઈ ગયા. અને આ બ્લોગની અંદર તમને કેવી મજા આવી એ મને જરાક કોમેન્ટ કરીને કહેજો. અને નેક્સ્ટ બ્લોગમાં આપણે હવે કંઈક અલગ કરશું, એવું ટ્રાય કરશું. પણ ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ.